તને હું કહું તાર બાપને કઈ ન દેતો કે અમે હે ને જુગાર રહીમાં ને એમાં મમ્મી 1500 હારી ગઈ એની પાસે હવારે મેં 1000 રૂપિયા લીધો તો ને હારી હું 1500 ગઈ એટલે કાઈ બોલતો નહીં છાની મની જીબડી મોઢામાં રાખજે હા ભલે હો અને હમણાં આપણે 2 વાગે પાછું રમવા જવાનું તો હવે એક કામ કર હવે 2 વાગે તારે નથી આવું કાઉ કા પછી અહીંયા વાહન હોય પોલીસ આવશે ને તો તને પેલા 2 દંડા વધારે મારશે બધું જીતીશ તો મને કેમ ખબર પડશે તું મને લઈ જઈશ એટલે તારે એવું કરવાનું હે તો એના કરતા રમ ઓલા શેરીના છોકરા ભેગા ઓલા જો જયા માસી ની બધાય મેળામાં આગો ઉભો રહીશ મને બચાવીશ પણ હા બસ જયા માસી ની બધાય મેળામાં જાય તો એને હું પૈસા દે દઉં ઈ તને મેળામાં ફેરવે ના ના તો અત્યારે નહીં તો ભાઈ મિયા મને જુગાર રમવા ટાણે હે ને તારા ટોર્ચર ના હિસાબે જ હું હારી જાઉં અને કઈ ટોર્ચર ન કરતો છાનો મુનો હે ને બેઠો રહેજે હા ભલે તા તું એક જ મારા ભેગો આવસ દઈલી નો છોકરો એના ભેગો ન હોય ઓલા મિહિરભાઈ ની દીકરી એને ભેગી હોય હે તું એક જ મારી વાહે પડી ગયો હા ભલે વાંધો આખું જગત મને જોવે હે અને હું તો એમ કહું છું ભગવાનને કે આવી બાયડી કોઈને ન દે વરસમાં એક દી શ્રાવણ મહિનો આવ્યો મહિનો દી તા જુગાર 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 બીજી કાંઈ વાત નહીં નથી ઘરનું જોવું નથી ઘરવાળાનું જોવું અને એના બાપને ભેગો લઈ જાય ભણવા નથી મોકલતી હવે અત્યારે હું વારવાની જરૂર હતી આખું ગામ મારા સામું જોવે હે મેં કીધું આ બધા શેરી વાળા મને કેમ આવું ધારી ધારીને જોવે હે આવી મારા ગામે જશે ને ધારી ધારીને જોવે હે હવારમાં ઉઠા નથી ને હાલતી થઈ જાવ છો તો શ્રાવણ મહિનો હે એટલે જાવું નકર કઈ આખું વરો રમતી વહુ હું આ તારા બાપને ભેગો લઈ જાશ તને ના પાડું નથી મને પણ હતું અત્યારે મેં તને શું કીધું કોલા જયા માસીની મેડમ જઈએ વયોરા તો ઈ મને ન્યા હેરાન કરવા ભેગું આવે પણ તારે જ હું એમ કહું શું કામ જાવું જોઈએ જુગાર રમવા આપણે જેવડી પસેડી હોય ને એવડી હોડ કરાય તો યા કેમ 2 કરોડ નો જુગાર રમેવી કે લાખ રૂપિયાનો રમેવી અમે બાયુ ને ઓલા એક મિહિરભાઈ ની 10 રૂપિયા રમતા હોય ઈ મિહિરીએ મરી નથી જાતો હાયરો અહીંયા બાયુ ભેગો ઘરવાળો હોય તો તમારા કરતા ઈ હારો હે રમવા આવે હે ઈ એની બાયડી સામેથી એમ કહે કે રમવા હાલ પણ એની બાયડી માં ઉતરે વઈ ગઈ હે એમાં નથી બુદ્ધિનો સાતો નથી એમાં એટલે કેન બાયડી કે રમવા આવ કા આવું કરાય જ નહીં અને હું કોક દી તમને ઈ કહું છું કે આ મોંઘો પડશે જુગાર તમને શેનો મોંઘો શેનો પડે કાય મજા જાય છે હવારમાં મજા લઈને વઈ ગઈ લાઈ 1200 થયા ના પણ એમાં એવું હે જો આમ ગયા ને આમ આવ્યા એવું થયું એટલે આમ કેમ આમ ગયા આમ થયો એમ નહીં તો કેમ આમ જોવા તો પૈસા હારી ગયા આમ જોવા જાય ને તો પૈસા જીતી ગઈ એવું થયું પણ તો ક્યાં જીતી ગઈ દેખાય તો ખરા ઈ હવે દેખાય એવા પૈસા નથી જીતી ઉધારી ચડી છે ટૂંકમાં હું મારે દેવું હું દઈલી પાસે હું માંગુ છું હે હા ભાઈ ખોટી ના પેટની હો પપ્પા ગાડી લઈ લો ગયા તમે ક્યાં હા બેસી જા કરવા કા હું કેમ જાઉં કે તારા બાપનો નોકર હો મારે જ બધું કરવાનું એમ નહીં હું તમને શું કહું દઈલી પાસે હું 1200 રૂપિયા માંગુ છું અને 1000 તમે રોકડા દીધા હતા ને ઈ વયા ગયા તો બધું ઈ થયું ને હે ઈ થયું કે શું થયું પાછે લઈ લે પપ્પા કે બીજે લાવો હાલો હવે પૈસા મારી પાસે નથી અમારે ના ના જો 2 વાગે ફિલ્ડ બેસવાનું હે ભલે બે વાગ્યો જ્યાં બે અહીંયા પણ અમારે બેસવાનું હે પપ્પા તો સુરાય હાલે મમ્મી ની રહી ગયો તમે શું હાલે સુરાય સુરાય એટલે સુરાય હાલે ફૂલ સુરાય નહીં તારી માં મારા ઘરમાં આવી તે દીનું મારી બુરાઈ હાલે હે શ્રાવણ મહિનો આવે ને તારી માં પથારી ફેરવી નાખે આખા પગારની હવારે 1000 લઈ ગઈ પરમદી લઈ ગઈ તી કોઈ દી મને એમ નથી કીધું કે હું જીતીને આવી 1000 રૂપિયા પાછા મારે જુગારમાં મારું નસીબ જ નથી હાલતું પણ મને શોખ એટલો હે ને કે મારું નસીબ તારા નથી આવતું તોય બે હારી ને ઘરમાં હે આવી ખબર હોત ને કે જુગારના પેટની હો તો લગન જ ન કરત તારી આયરે શ્રાવણ મહિનામાં તો બધાય રમે કોઈ બાઈ નથી રમતી હાલો બતાવો જાય મને પણ આવું ગેરકાયદેસર કરાય જ નહીં જુગારીઓ ગેરકાયદેસર છે પણ અત્યારે શ્રાવણ મહિનામાં તો ઓલા આપણા ગામના સાહેબુ હે ને ખબર હે કે આ બધી જુગાર રમતી ભલે ખબર હોય સાહેબોને હું એમ કહું છું કોક દીક આબરૂ ની દેવાઈ જાય ગામમાં મોઢું બતાવવા જેવા નહીં રહે એટલે મેં એવું હતું કે સાહેબુની આવ્યા ને તો અમે હેને ઊભા થઈ અને ભાગી કરી અને પછી બધી બાઈઓ અમે ઓટલે બેહી અને વાતું કરવા માંડી એટલે સાહેબ વયા ગયા નકર ડોકું નાખવા તો આવ્યા હતા પણ એને હાલ હું તો પકડી જાય ને એકવાર પણ એને અને બબે ભાઠા દાબે ને તો પાયથરીનું થઈ જાવ રાંધવાનું કરી લપત કરી જા તમને હું જો અત્યારે રાંધવાનો ટાઈમ નથી જો 1:30 વાગે 2 વાગે બધાય બેહી જાય પછી હેને ઓલા છેલ્લા જુગારે રમવા નો બેહી જાય અડધા હારી ગયા મારે પૈસા ઉભાઈ નો થાય એટલે તમે અહીંયા શું સાચી વાત તારી બધું થાસ આ તારા બાપનો બૈડો લાલ થઈ જાય કામે ઓલી ખેલે ઓલા શ્રાવણ મહિનામાં વોશિંગ મશીન આ શ્રાવણ મહિનામાં એસી લઈ લી પપ્પા થઈ તો જાય એને મારા પૈસા વોશિંગ મશીન આવ્યું એને નથી દેખાતું સમજી ગયો આને તું હજી ઓળખ જાવા દો પૈસા નથી તમે હેને દાળ
પકવાન ખાઈ આવો બારે. હા, હું ખાઈ મારે આવું. કઈ ખાવું નથી. જો અમારે ત્યાં બધા નાસ્તા ને એટલું બધું કરાવે તમે ને. તો પતા જોઈને જ ધરાઈ જાવ છો. અને તમે જોવો ને તો એવી કેટલી 10 વાર તો ચા આવે. હા ભલે આવે અને જાઓ. એના પૈસા અમે અલગ કાઢી તો તમે અહીંયા પી લેજો ચા પાણી. મારે નથી આવું ને તો તમારા ભેગું. પૈસા દ્યો મને એમ કહું નકર મારે ડખો થાહે. એટલો કંટાળ્યો હો તારામાંથી છૂટી જાવ ને તો કામ પતે. આલ્યો 500 માં કઈ ન થાય. મારે 500 માં બંધ કરવું હોય લાવો. આ ઘર ખુલ્લું પડ્યું હે અહીંયા બંધ કરવું હે બધું. આલ્યો હજી 500 દ્યો. હવે નથી. પણ મારે હપ્તો હે નાગરિકનો ઈ સુકાઈ જાય છે. લાવો ને દ્યો ને. અરે રે તારી માનો નંબર એક લખે તો જરાક આમાં મને એટલે એને બપોર પછી કઈક વાત કરું. તો પછી આપણે બે ખાઈ લેવું કઈક. હા. તો અમે તમને શું કહું અમે 15 મિનિટ વેલા જઈને બે જાય દઈ લઈએ વાતો કરશું ત્યાં 15 મિનિટ વહી જાય બધી બાઈઓ છે. તો મારી એક ફેવરિટ જગ્યા ગોઈતી હોય આ નોકરી ગીમું જ આવે હે ઈ મને નહીં એટલે મળે. વિધિ કરેલ જગ્યામાં બેસ વિધિ એમાં કરેલ એવું હે ઓલા મીનાબેન જે જગ્યાએ બે હે ને એ એના મીનાબેન ને મુઈક ને બિહારી ઈ એના પાકીટ ભરાઈ જાય એટલે મેં શું કીધું જો ભાઈ 2 વાગે હું રમવા આવીશ ને તો આ જગ્યાએ બેહીશ. મીનાબેન ને 3 વાર કોરટ ની તારીખ આવી તારે આવશે ને તેથી ખબર પડશે. ઈ ભલ પડે તેથી તમને હું બોલાવીશ આવજો. અને હું ઘર બંધ કરીને તહેવારમાં આખા ગામના જણ બાર રખડે હે ને આને ઘર બંધ કરીને હું ડાઈટું છે અંદર. તો આ બેહો હાલો ઘર ખુલ્લું રાખીને બેહો. ઓય હોન્ડા લઈને રખડો ને બધાય આને મેળામાં લઈ જવાય. આને મારા ભેગો મોકલી દ્યો. લઈ જવાય ને મેળામાં હાલ જાવ. તું માર ભેગો. નહીં. હું બી ભેગો જાઉં. અને અહીંયા મને એમ કીધું ને એક ગીમ ઉપાડવા દે એટલે એક ધબ્બો મારીશ ત્યાં ખડી. એક તો આ મને હેરાન કરીને હરવી દીએ હે કાઈક તો. તું આને કઈ લઈ વઈ જાવ. જા ને મારા હમું લવા નથી છાતન કરવા જવા દે. છાતન મામાને ઘરે લે મામાને ઘરે લઈ જાવ. હા મામાને ઘર જાવ જાવ જાવ. પણ એને લઈ જાવ એમ કહું હું. ઓલા મામા એકવાર આવી જાય ને ખાખી લુગડા વાળા તો તમને દેશ પડશે વેલા મોડી નકર નહીં પડે. એ તમે ખરાબ જ દેતા ઓહો. આને લઈ જાવ ને મારા ભાઈના ઘરે. આને તો હે ને આપણે બે ગમતા જ નથી વધારાના છે. મને નથી ગમતા માયગા મેં ખાવશો ને એટલે જ નથી ગમતા. ભગવાન કરે ને આવડીને પોલીસ વાળા ઝાલી લે ને કોક દીક તો મારે મેળ આવી જાય પણ મારે કઈક વિચારવું તો પડશે આના ઉપર. તું તરવા માનું આવું હો મેં. હા. રોલિંગ એક્શન. એ મિહિર હા હું કરસ તું ડોલું લઈને. આ વાડી આટો મારવા ગયો તો ને પગ ગરાવાળા થઈ ગયા હવે દોટો તો પણ આ આખા ગામમાં ગારો છે. હાલ ને મારા રમવા વાળા બધા બેહી જાહે. હાલો રમવા દેવું હે ને હાલ જલ્દી હાલ. કેમ ગઈ? હાલ ને હવે. હાલ હવે રમવા જાવું હે. કેટલા વાગ્યા જોઈ. હાય હાય લે ખમ પૈસા લઈ આવ ફટાફટ. આને તો હે ને કેટલું કેવું કઈ તૈયાર જ ના ના તૈયાર જ હતા. હું તને શું કહું આનો બાપ એવો મારી યારે બાઈ જો ને એટલા નાકારા કરે ને કે હું હે ને મારા ઘરની મગજમારી માંથી જ હારી જાઉં વેલી. ના ના એમ કઈ હારવા ને આપણે તો જીતવાના ઓલા છીએ. પણ હવે શું હવે તું જીતી હમણાં બપોરે હવારે હું હારી ગઈ કાલ સાંજે બેઠા હતા તોય હું હારી ગઈ. એક આ ને એક એનો બાપ એટલા લોહી પીવે હે ના ના કરીને જાય ને એટલે એવું થાય. આટલા જો લીધા છે ભેગા વધારે જરૂર પડશે ગૂગલ પે કર દે કા. તારે ગૂગલ પે અરે હગર નત મુકાતું. તારા વરને મારે કેવું કે આનું ગૂગલ પે ડિલીટ કરાવી નાખો. બાકીમાં તે મને કાલે એવું કર્યું ગૂગલ પે કર દઈશ. મારી પાસે હે ગૂગલ પે પણ તો કેવાય ઓને આખો દી બાંધવામાં ઊંચા ન થતા કેવાય ગૂગલ પે ની યુ વાપરતા હાલ હવે પડુક. હે ભગવાન આ તો અહીંયા રમવું પડશે. એલી કાતે પાછરાલું જ રાખ્યું તું. એ ના આપણે ઓયા જઈને રમવા પૈસા ભલે દીધા પણ અહીંયા લાઈટ નથી એ. પછી છે ને ગરમીમાં જાજીવાર રમવામાં જીવ નથી રહેતો. પછી અહીં વરસાદ આવશે તો જોયું જાહે અત્યારે ક્યાં વરસાદ છે. અત્યારે બેહી જાય હાલો ને ચાલુ જ કરી. તારે પાછો રમવાનામાં ભડભડિયો હે ને મારી જેમ ગમે ત્યાં રમવા બેસે આવશે ને સાહેબુ તો આપડા હે ને ઢીંઢાઈ ભાંગી નાખશે. કોઈ નહીં આવે અહીં ગામડામાં કોણ આવે. હવે તને ખબર નથી. હવે તું વઈ ગયા કાલે વેલી ઊભી થઈ ગઈ હતી ને પછી આવ્યા તા આંટો મારવા ડોકું કાઢવા. પછી હું ને ઓલી બધી અમે બેઠી હતી ને ઓટલે આવીને બેહી ગઈ. તને તો કઈ ખબર જ નથી. એટલે સારું થયું નહોતી. હા ન તને જોઈને લઈ જ જાત. રોકડા લાવ્યા હો ને હંધાઈ. અરે બધાય રોકડા લાવ્યા છે. તારી જેમ બધાય ગૂગલ પે વાળા નથી. એ સાચું કહવા ગૂગલ પે ભલે વાપરી પણ આ રોકડા હાથમાં આવે ને આ વચ્ચે મૂકાય તો જ રમવાની મજા આવે. એક આ ગૂગલ પે બંધ થઈ જાય ને તો હારું. મને રોડ ઉપરથી 500 રૂપિયા લઈને જ આવ્યા. જો તું કેટલા બધા હું લઈ 1500 આ મિહિર એ તું લોચા ન કરતી. મારે આમાં 50000 ની બેલેન્સ છે. 50,000 એમાં હું કામ છે? રોકડા નથી એનું. પણ હું દઈ દઈશ. તો ક્યારે? ગૂગલ પે તરત કરી દઈશ. આ ગૂગલ પે બંધ થઈ જાય ને તો હારું. જેદુનું ગૂગલ પે ચાલુ થયું હે ને મિહિર પથારી ફરી ગઈ. બરાબર આ ઝીણકાના હમ મને રોડ પરથી પૈસા જ નથી મળતા. નકર મને કેટલા બંધ થઈ મને કેટલા મળતા હતા એલા 500 નથી જો 500 800 રૂપિયા છે. હું તને શું કહું હા. હવે આયા પતો ક્યાં હવે રમતા હતા ઈ?
ઈ નથી રમવું. તાર ઘરવાળો નવો હે ને ઈ મારી ઘરે હે ઈ નહીં મગાવ ભાઈ એનો બાપ મે અહીંયા ભૂરાયો થાય તો એક કામ કર ઓલા મિલિયન પાનના ગળેથી ગળો ઓલો લેતો આવ પત્તો જા એને કહેજે પૈસા બાકી રાખો હમણાં મારી મમ્મી ઊભા થાય ને એટલે દેતા જા હા. અને જો અને હા બાજુમાં માસી રહે હે ને ઈ કહેતા તેમ રમવું એને બોલાવતો આપણે ઘોટે જ છે રાજા હોય ને તો મજા આવે હા. કઈ વચ્ચે પૈસા પૈસા હારો લેજે આમ થાય કે રમી હી આપણે ઈ ગાંધી બાપુ આવે હું શું કહું પતન પૈસા છે ને આમાંથી આપણે કાઢી લેવું હા બરાબર હા હા એટલે એમાં બધાય ભાગ એમ હા. આવતો રહ્યો માસી આવો માસી આવો માસી આવો, આવો, માસી. 555 હા 555 કાળો પત્તો લાવ્યો હું કોમા વાળો એ હું ખોટું ઈશારો કરતો તો બોલો ભાઈ વેતો નતો પતો 2 મિનિટ તો ઊભી રહેવાય ને પણ પત્તો હારો છે આ પૈસા રાખો અમે ઉડી જાય મારો પૈસામાં રધી નથી રહેવા દેતો તો ઉડી જાય અડી અડી ને એટલા મારા પૈસા ચૂકી નાખે ને એવું થાય તો જીત મને નથી એટલે આ છોકરાઓ એવા લોહી પી ગયા ને ઈ પૈસા અહીંયા જ આવવાના હે હા જો ખેંચે અને ઈ ઉડીને જ્યાં જાય ને આવે ઉડીને હમણાં આ બાજુ જ્યાં જાય ને આવે બરાબર ને માસી પતોય તારા બાપ જેવો લઈ આવ્યો હો. નાક નકશા વગરનો બટાતો નથી હાલે તું બાટ ઈ મન ન ગમે આલ્યો મારો ખાતર લાવો ખાતર બાટુ. ખાતર ખાતર પૈસા નું ઉડી દેવાયનું ધ્યાન રાખવાનું મને બાટ આવે ને એવો લઈ લેજો ને આ ઉલ્લી દે હે પત્તું અરે ચાલ ને અત્યારે તું મારા પૂરા હું તાર પાસે માંગુ હું ની પછી હું તારી પાસે વારી લેતા મારા છૂટા નથી મારા ઓના હો આ કૃષ્ણા નાલો હો મારા આ 500 નું બંધ હો મારા ને 500 નું બંધ હો ઓય હો મારા 500 નો બંધ ન થાય 400 નો થાય એવો ખોટાડી નો થાતો ને તું દર વખતે હો ની ગાગજી કરસ એમ જ પૈસા લેવાના હોય ને બાટુ જો હું છૂટા દઈ દઉં હવે બાટું છું જો દેખાઈ ગયું ને રાજા એ ઠીક હા આ મિહિર હે ને હા કઈ ગોટા ન કરે ને ધ્યાન રાખજે પૈસા બહુ ગોટા કરે છે હા આ તો હું જીતવા એવું ને કે આ મિહિર ભેગું હે ને રમવું જ નથી ગમતું આ તો મારે ફંટર ઘટતા હોય ને એટલે નકર આને મને બોલાવ જ ન ગમે એટલો બુદ્ધિ વિનાનો માણસ ફેટી ગયો હે ને ચિંતાની ન હોય આમે પૈસા મૂકે ને એની જ કરવાની હોય આ તો હું 2-3 બાઈટો આવે તો મને મજા આવે ને તારે મજા નથી લેવી મૂકને થાનો પૈસા આવે ને બાટુ આવે પણ હા શું કર્યું તે કાટું હાલ આપણે ગયા મારું તો એવો ભૂંધિયારના પેટનો છોકરો આવ્યો હોય ને આ તમારું બનશે કેટલું હાલવાનું 200 હાલ ને બાપા તું બસો એક હાલવાના હાલો આ 200 આવી જા 200 હાલો હું આવ્યો 500 જો ભાઈ ખોટી હાલું ન કરતો ફીલ શોટ થઈ જાય ને હારી જાય તો વેલી ઊભી થઈ જાય તું ભાઈ હરખી રીતે રમજે 500 આવ્યો ને. આ જોડ ભેગું રમવામાં આજ વાંધો આ લોકો એવડા મોટા મોટા બંધ કર નાખે ને આપણે બાયું તું વઈ ગઈ હા આમ છો હા ઓહ માસી તમે ગયા હા આપણે ગયા ઠીક માસી ગયા હાલો એ આ ઝુલકા જો જેવો ઉડી નામ નો હોય છે હા, ગાંધી આનામાં બાપુ અહીંયા જ આવે આલા છે ને સોનું જ કરું સોય ખોલ સોએ ખોલવાનું કીધું ને હા 2 તીડી હા આમ જો આમ બે એક આમ જો જો હા બે કલર આ તો જયલી આ તો મને ખબર હતી ને 2 એકા હતા હું જોઈ ગયો તો એટલે તે ખોલ દીધી હોતી બાકી હું હોતી ખોલ ન દેવા દઉં હો હા સાચી વાત છે ઈ તારી ભૂલ હે 500 થી ખોલતા અને પણ તું ક્યાંની ગેમ જોવસ હું ઈ જ કે છે ગમે જ નહીં ઓહ ઈ તો આવાય નો ગમે આ કોડાયું જ્યાં વળે આવી નો ઘરે રહી છે જાય તો બસ તો શું છે ઘરે હવે અમે કઈ ગારું બોલી ગઈ એવું ગાયરું કોણ કહે હે તો પતે રમી આ તારા બાપને શીખવાડે ભણવાનું આ ભેગો ગુડી આવસ પણ ઈ આવે જ છે ભેગો આ પૈસા ઈ રાખે જો ને મને હાલો પત્તર રમવા બહુ મજા આવશે બેસી જાઓ તમે બાબાજી બાબાજી એમને મત છે પૈસા થોડી વાર તો બેહો એક મિનિટ મારે નથી બેહવામાં. એક મિનિટ આપણે ઊભા ક્યાં વારે ઘડીએ ઊભા પગે, રમવું બાબા એક હોય. વાત. આપણે તહેવારના દિવસે રમવું હોય, મજા આવશે હાલો ને મજા આવશે તો ચા લઈ આવી દે નો જાઓ કે તારા બાપનું ન કરશો તો રમવા બેસી જાઓ હા આયા આવો એટલે બેન, તમે ન બોલો હું તમને નથી બોલાવતો તમે તો હે ને આ બધી હરગાવો છો એ કઈ હું એને નથી બોલા ઈ મને બોલાવા આવી હતી અને રમવાની તો તહેવારમાં જ મજા આવે હા બસ પોલીસ વાળા જેથી પકડી ગયા ને તેથી વાર તહેવાર મોઢા ગામમાં બતાવવા જેવા નહીં રહે એક તો કાળા મોઢા હે પાછા આમ તો જોવો ને. એ તો તમારે છે તો છે બીજું હું હોય હવે એમાં કેમ જાણે રૂપાળા હોય હું આ કાળા કામ કરું હે આ કઈ કાળા કામ નો કહેવાય તો આ સારા કામ કહેવાય બાયુ ભેગો તું આવ્યો
આવી જા પણ ભલે ને- તહેવાર છે એટલે રમવી છે બાકી ક્યાં રમવી એટલે રમવા બેસી જાય ને મજા આવશે મને હાથમાં ખંજોળ આવે પૈસા આવે એમ પૈસા અને આમાં અને કઈ ગાંધી બાપુ જો દાંત કાઢે હાલ બેસી જાય મારે નથી બેહવું નકરા ગાંધી ગાંધી થઈ જાય આમાં કઈ બાજુનું ને ભાઈનું ન હોય નો રમવા ચાલે, બંધ કરાવવા ન હોય. હા બસ હાલો ને મારે ભાઈડાને છે આવક મારે નથી આવક આ તો સાચું છે તો બેહી જાવ તો તમે જીતી લ્યો થોડાક હવે પુરાવને વેની આરે લખવાનું ઘર ભેગીનો થાય એમ કહું છું હવે થોડીક વાર મારે એકલો થઈ જાય હમણાં બે ગીત એ આયા કકડાટ કરવા મને અમને જુગારમાં તકલીફ પડે કે મફત નથી રમતા હે હા બાપા તારા બાપનો ગીંજો ખાલી થઈ ગયો મફત નથી રમતા સવાર મોટીને હાલતી થઈ જાય નથી બે શાંતિ ખવડાવતી અરે ભાઈ મગજ શાંત રાખને તુંય બે જણ મજા આવશે પત્તર ખાંડે મારી તમે હરખો આવશે ને દી મમ્મી સાવર મહિના આવે ને મારી પત્તર ખાંડવા માંડે તમારે બોલ બોલ કરશે તો ઊભા થઈ જાય ગીમ નહીં આવે તમારે પણ આ એકથી નડે ને એટલું કહેજો આ મારું ફિલ્ડ બાઈગડું તમે યાદ રાખી લેતા કોઈ ઊભા થઈને ગયા ને તો તમારે મારા ભેગું રમવા દેવું પડશે તાંજી માસી 500 નોટ ઉપર એ લીધી ના જો અરે પણ ઈ તો જીવ 500 ની નોટ આઈ મારી આ રહી નથી ઉપાઈ આવવાની મારી હે મરી ગયા કોકડાને લોકો મેં મૂકી જ નહીં 500 ની નોટ ના મૂક જો અરે આ દબાવી તમે દીધી જોવો ને હમણાં તમારા ઘરવાળાને બધું કહી દઉં આ જીણકો કાઈ મને મૂકવાનો એમ મને દઈ દે તું ઓરતા મારી એના ઘરવાળાની આ ક્યાં તમારે કેવા જવાની જરૂર હે કોને આઈ ગયા માસી પતે રમવા બે એમ ઘરવાળા પૂછીને જવા મને બધે પૂછીને આવે એ બેહવા પૂછીને આવ્યા લે લેતા જાવ કાઈ જેમ ના હોય તમે લઈ જાવ ને પણ મારે નથી દેવું પણ તમને એક દીધું અમારે તો હેને માસી તમને રમવા મજા ન આવે નકર અમે ઊભા અમારે તો ઘરમાં હેને ઘાતકી છે આ બધાય આ તહેવાર એનો રમવા દે બોલો તહેવાર એનો આ જેથી બધી થયું ને તેથી બોલતાય નહીં આવડે મોઢા ગામમાં દેખાય એ હરખું થાહે તે જોયું જાહે હા બસ બહુ ખોટી કરે છે આને કેવાય ભાઈડો ઈ કે થાય તેની થાહે જોઈ ને તે જોયું જાહે હા આ કેમ બોલી કે આનું નામ ભાઈડો કહેવાય તો ભાઈડો જ છે ઈ ભાઈડા જ કેવાય ઈ બોલતા હોય ને ઈ. હે હા અને હું વાર્તા કરું છું હું બોલું જ છું તમે હેને અમારી અગેન્સ્ટ માં બોલો હો માણા બાયડી સાઈડ હારા કામ કરતા હોય તો ન બોલું આ હારા કામ કરો છો હવે લવારી નો કરો અમારે ટાઈમ જાય હે મારે જીતવા બેઠી હોય રમવા દ્યો ને હવે અમાર હારવા હાટું મેરી છે સવાર આજે આવી આવી એમ નહીં તમે રમવા દેવે એક નથ રમવા દેવે લખરમાં દે ઘર વયા જાવ તમે ઘરે માસી આને કઈ ભર ભેગા કોઈ નહીં થાય બે હોય તો બે તું રમ આ હે ને નાના કયો ને તમે અને આને રમવા એટલે જ હારે છે તેવા છે ને એટલે રમી એમ કહેવાય કે આ રમ તો જીતે હારા કામે જતી એમ કહેવાય કે આ રમ બોલ બોલ કરો ગાઈસ ને હારી જાય અરે રોજ ક્યાં તારે રમવા બેહાડ્યું હોય આ વાર તહેવાર ને રમવા બેહાડ્યું હોય એમાં હું તું ઊંચો નીચો થાસ બરતરા બોલે હે આ બરોતરા બોલે પણ આવી રીતે બોલે આ તારા ડોહાને ગીંજામાંથી પૈસા જાય છે ખબર છે તને આ પૈસા જાય તો ક્યાં રોજ જાય છે વાર તહેવારે જાય અને આવે ય ખરા ગાંધી બાપુ તો દાંત કાઢે દેખાય જીણકા જાનતો મૂકી આઈ નયો પણ પછી આવતો રહી છે પાછું પણ પપ્પા તો વયા જાવ ને ક્યારનું લોહી પીવે છે રમા હે નહીં આમ જાવ ને હવે હું પગે લાગુ તમને દંડવત પ્રણામ કરું તમે વયા જાવ ને બોલતા શીખી જાને પેલા મીંઢીની રમવા દ્યો ને હવે કાયા મુઠી ના આઈલી કાયા મુઠી ના આઈલી તમને મારા હમે જાવ ને હવે મરી જા કામ પતે મારે આવો કોઈને ભાઈડો નહીં હોય મેં ક્યાં જન્મના પાપ કર્યા તો મેં ક્યાં જન્મના પાપ કર્યા કે આવી બટકી ગઈ હો કાયા મુઠી ને હાલતી ની થઈ જાસ આ કોલેજ ક્યાં નથી ગયા છે એને હવે એમાંય નહીં હોય પેસેન્જર એટલે હાલો આપણે ચાલુ કરો ઈ ભલે બળબળ કરે પોતે નો રમે ને બીજાને નો રમવા દે જીવે નહીં ને જીવવાય નો દે પાનની દુકાને બેઠા આવો. 10 જણા બેઠા હે બાયુની ઉપર હાલો, ઉભા મૂકો. આપણે મેકા દાન નું ધનેડું ગયું મૂકો હાય હાલો હવે અરે બાટ માર હાલો બાટુ ને હવે જલ્દી હવે મજા બગાડી કરો તો કલાક જ કરે ને આમાં મજા બગાડી નાખી આવેલ દાંધણિયા ધૂણાવ્યા ક્યાંથી ચાલુ થાય છે જ નથી ખબર હું પડતી કહું આ હે ને પોલીસ નું કઈ ગયા ને બૂંદ બેસે આવશે તે જોયું જાય બીજું હું પકડાઈ જાવ તમે ઉપાડો ઉભી રે એ મને ગેમ નથી આવી બાપા તું ઓય ઉભી રે ને 2 મિનિટ ખાલી એક ગમ જોવા દે એટલે જ હું તને નહોતો લઈ એક આવતી ગમ જોવા દે મારો તો એક છોકરો એવો ને ભાઈડો એવો કોઈ હક નથી લેવા દેતા અને આવો શોખ નો રખાય ભણવાનો રાખને અને આવું ખેંચતા કોને શીખવાયું હે તને આમ ભેગો ને ભેગો લ્યો ડામસી હાલો અમે આઈ લાવો હાલે આમાં 500 નોટ મારી હે ને માંથી હો આઈલી હાલો આ 500 નોટ મારી મારી હે અને આ મિહિર ને મારી આ બસ આ બે હું હો આઈલી હું તો ગયો હો ભાઈ પડી ગયા હો ભાઈ ગયા હા. હાલ ચાંદની હું બીજા આવી હું પાછા હો આવી મારી
મારી ગેમ હારી ને એટલે તું સમજી જા, અહીંથી ઢળીને કાઢીશ. ખોલ. આ કેટલા છે? એટલે 300 થયા 500 નોટમાં ને એક ગયો એટલે 400 થયા. હા તો હાલે જો આ હો તારા વધતા તા ઈ પાછા, કેમ કે આ તો હું જ જીતવાની છું, જોઈ લેજો. તો કોણ જીતે એ તો કોને ખબર છે. 400 મારા વયા ગયા. તમને જો આ કકરા આટલા જો કેતી હોય આ ઘરવાળાને ને છોકરાને લઈને જ ન અવાય. આ જો બે હતા જા બે ગીમ મારે જઈ ડામસિયન ભેગા લઈને આવ નામ જ થાય. હવે તમે શરમ નથી આતી મને બધાય પૈસા હરવી દઈ. માથાનો દુખાવો છે બે જણા. આ બાયડીનું કાંઈક તો કરવું તો પડશે જ ગમે એમ. પોઈતો તો જાય છે જુગાર રમવા, પણ હાયર છોકરાને હોત લેતી જાય છે. પણ બુદ્ધિથી કામ લઉં. મારો એક ભાઈબંધ છે પોલીસમાં, એને ફોન કરું અને માથે નાની પર હું કાઉન્ટર કરાવી નાખું. જોવો તમે. હાલો, હાલો, હેલો. સાહેબ કેમના હતા? બોલો બોલો ભગડભાઈ, બસ ઓફિસ જવાની તૈયારી કરું છું, જો ગાડીમાં બેસતો જ તો. ઉભા રહ્યો, મારે ખાસ તમારું કામ છે, હું આવું હમણાં ત્યાં. ઓકે ઓકે, હા આવો આવો. હા સાહેબ. આવો આવો ભગડ, શું કે? કેમ છે? અરે હાઈ ક્લાસ તો કયો. શું હતું બરોબર? જાણે વાત એમ હતી, આ શ્રાવણ મહિનો હાલે અને ઘરવાળી કોઈ વાતે સમજતી જ નથી. કેમ? સાહેબ કાયમ ઉઠીને લાવો 1000, લાવો 1500, લાવો 500, જુગારની જ લતે ચડી જાય. શ્રાવણ મહિનો મારું ઉપાધિ વાત પૂછો માં. તમને ખબર છે ને હું મજૂરી કામ કરું છું, પૈસાની ના પાડું તો ઘરમાં માથાકૂટ કરે. એમ નહીં, પણ મારી પરિસ્થિતિ નથી સમજતા. કઈક માણા જેવો હોય તો સમજે ને, ઈ એનું વિચારે મારા શોખ બધા પૂરા કરો. એટલે હું ત્રણ દીથી કહું છું કે આ બધું નથી સારું, ગેરકાયદેસર છે, આ ન કરાય. હું એમ કહું છું તમે 2 પૈસા પેટમાં નાખીને ખાઈ લ્યો ને સારું. આવું કાયમ રમવા જાય ને અને કાયમ સાહેબ હારીને આવે. કોઈ દી મેં નથી સાંભળ્યું કે હું 500 રૂપિયા જીતી. તો બિલકુલ ચિંતા ન કર ભગડી, હું જ છું ને. એ લોકોને એવો બોધપાઠ ભણાવો ને કે જિંદગીમાં પત્તાને હાથ નહીં અડાડે. તો એવું કરજો ને તો તમારો જિંદગી હું આભાર નહીં ભૂલું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે જો હા, ક્યારે રૂમમાં બેસવાના છે? ઈ હું અત્યારે એની પાસે જ ગયો તો અને સાહેબ પાસે મારા છોકરાને હોત લઈ જાય. ક્યાં બેઠા છે? ઈ ઓલા દઈલી રહી ને હા, એન ઘર પાસે જાણવા કાંઈ છે. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હું ત્યાં જાઉં છું. તમે આવો ને અને સાહેબ આ વાતની ખબર આપણે બેને જોઈ છે. આપણે બે એક જાતનું કાઉન્ટર રહીશું છે. તું બિલકુલ ચિંતા ના કર ભગાડે, ચાલ હું તારી સાથે આવું છું. મારે તમારે એ નથી આવવું. તો જો હું અહીં આવીશ ને તો થોડુંક ઓલું થાય. તમે એકલા જાઓ અને જાણી લ્યો બધાને. આ ફૂડી મને ફોન બોન તો કરશે ને. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો. પણ આપણે બેયને ઓલું મેં તમને કીધું ખબર ન પડવી જોઈએ કે આપણે બે હમપેલા. તું બિલકુલ ચિંતા ન કર. તું જો હવે આ ભાઈડાના ભડાકા. આબો જલ્દી ના કરે હવે તમે હાલો ઘરે કાયમ ઉઠીને જુગાર રમવા બેહી જાઓ. ઘરના કામ બધા એમને એમ પડ્યા છે રે. હવે મારી ગી ઉપરવા નામ ન તો નનિલભાઈ તમે શાંતિ રાખો. બંધ કરો બધું. આ બંધ તો હે, કોણ બોલ્યું એ? તારી તો આમ તો છે કે નહીં? કઈ જુગારમાં ચડી આવવા જો. અલે ડોર ફૂટિયા, આયા 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 વે આયા ડોર ફૂટિયા. અલે આયા આવો, આવો બધા આવો. ફટાફટ ઓય બાપા, આવો. મજા આવી. આયા શું માંડ્યું છે? અમે રમતા હતા સાહેબ, ખાલી પણ ઉપર બધું તહેવાર હતા ને એટલે રમતા. ઉપર મુદ્દામાલ ઉપર પણ હું તો પૈસા ઉપર બાપા, ઉપર. લાગી ગયું બાપા. જલ્દી કર ફટાફટ. આમાં ઉતર લઈ લો. ઉપર એ જલ્દી ઉપર. અરે ડોર ફૂટિયા લાવ ભેગા કર. કઈ કરો નહીં તમારો છોકરો અરે ભેગા. નાનો છે અરે સાહેબ. ભેગું કર બધું. મુદ્દામાલ ઉપર પાના લઈ લે અલે આ ત્રણ આમાં છે. જલ્દી જલ્દી. આ કોકની આખી ગેમ મિહિન હાથમાં આવી ગયા. હાલો જલ્દી. અરે તને શરમ નથી આવતી? શરમ નથી આવતી તને? આ બૈરાઓને ભેગા કરીને તું અહીંયા પણ સાહેબ તહેવાર છે એટલે આ સાહેબ આમ આવ. સાહેબ આમ આવ. આવો આવો સાહેબ. સાહેબ હવે નહીં રમું તું અહીંયા આવ. અહીંયા આવ. હું તો સાહેબ મારા બાને બોલાવા આને આવ્યો. બોલાવાયો છે. અરે ડોર ફૂટિયા અહીંયા આવ. સાહેબ હું બેઠો તો. બેઠો તો. એ ખાલી મારે ભેગું હોય તો સાહેબ એને માર દે ને. ઈ મારો છોકરો છે, સાહેબ રેવા દે એનો પગે લાગુ. તમારા સાહેબ. આ બધું સાચું નહીં ઉભો રહે. આ બધા મુદ્દામાલ કાંઈ પૈસા પૈસા લઈ લેતો નહીં.
અને તમને કોઈ કહેવાનું છે નહીં? હે કઈ કહેવાનું પણ છે એમાં એવું નહીં? હે ને કે જો સાહેબ આ હાથમ આઠમ હે ને તો અમે માથા મેરો જુગાર રમવાનો, બીજું કાંઈ નથી. મંદિરે નથી જવાતું, મંદિરે- પરિવાર સાથે ફરવા નથી અમે જવાતું. મંદિરે ગયા તા પણ પછી દર્શન કેટલી વાર અહીંયા મંદિરે બેઠું રહેવું એટલે મેં તો આ ટાઈમ પાસ કરી આ ટાઈમ પાસ કરો છો આ રીતના. તમે સ્ત્રીઓ છે ને, સ્ત્રી ઉપર હાથ નથી પાડતો હું. પણ સાહેબ અમે રોજ નથી રમતા એટલે મને તમે જેણકા તાર પપ્પાને ફોન કરીને બોલાવ પપ્પા હા જલ્દી આવો, કા પોલીસ વાળા આવી ગયા, મમ્મી પકડે છે જલ્દી. હે હા જલ્દી આવો જલ્દી. હા હા સારા જાહેર કાયદાનું ઉલ્લંઘન કરો છો અને જાહેરમાં જુગાર રમો છો. સાહેબ અમે ઘરમાં જ રમી હી જાહેરમાં તો આજે બેઠા લાઈટ નથી ને એટલે અરે તો પણ સાહેબ જો અમે સાંભળો અમે હવે નહીં રમી કોઈ દિવસ સાહેબ જો કયો ને સાહેબ ને હવે અમે નહીં રમી એમ પકડવાનું કીએ હે શું છે? કાઈ નહીં. કેતો તો ને હે સાહેબ કાયમ નાક વાઢું છું પણ પાછું ફૂટે હે નાકે ને ઝાડવું જેમ ચાલો ફૂટે ને એમ. બધા ગાડીમાં બેસો. જો સાહેબ ના ભાઈ જો ના, સાહેબ નહીં, નહીં, નહીં. આના પગે લાગી તમે અમે જો ગાડી બેસી તો સાહેબ અમારી આબરૂ જાય અને મારા હાહુ હારાને ખબર પડશે ને તો મને હાવ આયા કાઢી તમે રોજે રોજ ધર્મમાં બેસો છો, હા. આના રૂપિયા જાય છે, હા. તમારા ઘરમાં એટલી બધી આવક નથી, એ તમને દેખાતું નથી, તમારી આબરૂ દેખાય છે. પણ એમાં એવું છે ને સાહેબ આ તહેવાર હતો ને એટલે હવે નહીં અમે કાલથી અમે નહીં રમી ના પાડી દો ને સાહેબ ને અમને ન પકડી જાય સાહેબ એક વાર જવા દ્યો ને. હે સાહેબ સાહેબ આ લોકો તો ને જાહેરમાં સરઘસ કાઢું છું, આખા ગામમાં ફેરવું છું, બધાને ખબર પડે લોકોને કે જુગાર ન રમાય. ના 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 સાહેબ એવું ન કરતા નહીં 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 ચાલશે જ નહીં. ના સાહેબ એવું ન કરતા ખોટું ચાલો અમારે બતાવ તૈયાર થાવ, ચાલો બેસો ગાડીમાં બેસો. હાલો કયો ને તમે કાંઈક બેસો સાહેબ ગાડીમાં. હાલે તું પણ સાહેબ ભલા બેસે અહીં, હાલે સાહેબ ફટાફટ લાઈનમાં હાલો સીધા. સાહેબ સાહેબ એને ખાલી સાહેબ નિશાળે જવાનું, નિશાળ ખુલી જાય છે સાહેબ એને નિશાળ બગડશે સાહેબ એને રજા પડશે તો હવે બધું યાદ આવે છે, હવે બધું યાદ આવે હવે અમે નહીં છે. રમી સાહેબ. રમવા બેઠા ત્યારે કઈ નતો વિચાર આવતો. આજ તો રજા હે ને સાહેબ હવે નહીં સાહેબ રમી સાહેબ તમને કહું, આમ જોવો મારા સામું જોવો. એક દીધી હોય ને સાહેબ મારા સામું જોવો. સાહેબ સાહેબ જવા દ્યો ને એકવાર. માર વરના મોઢે જાદિયો ને માર વર બહુ હારો હાલો, હાલો, હાલો. સાહેબ હું ભલે જુગારો ને રહી પણ મારો વર હે ને ઈ બહુ હારો માણસ હે ઈ કોઈ દી પત્તાને અડતોય નથી સાહેબ એના મોઢે એકવાર થવા દો હવે અમે નહીં રમી હું એના હમ ખાઈ લઉં ઠીક છે, એની સામે જોઈને જ તમને જવા દઉં છું, પણ આજ પછી જો ક્યારેય પાના હાથમાં લીધા તો એક ને અંદર કરી દઈશ. એ પાના ફેંકી દે હવે કોઈ દિવસ નથી અડવા પાના સાહેબ હવે અમે કોઈ દિવસ નહીં રમી હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણ 200 રૂપિયા કિસુડીને શ્રાવણ મહિનો આવી ગયો છે અને બધાય જુગારીઓ માટે મસ્ત મજાનો કોમેડી કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છે. મારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.